મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજના સવારના સમયે શું તમે ખુશ છો કે ઉદાસ છો? શું તમે આનંદ કરી રહ્યા છો કે નિરાશ છો? શું તમે બહાદુર છો કે ડરી રહ્યા છો? શું વાત છે? મને કહો. ગમે તે પણ હોય, પ્રભુ તમારી સાથે વાત કરે છે. જો તમે કહો મેં સવારે પ્રભુ સાથે વાત કરી, તેમણે મને જવાબ આપ્યો છે અને હવે હું ખુશ છું, તે સારી વાત છે. તો પણ બીજી બાજુ મને ખબર નથી કે શું કરવું, હું મૂંઝવણમાં છું, શું આમ વિચારો છો? તે ફરીથી તમારી સાથે વાત કરી રહ્યા છે. આજે પ્રભુ કયા વચન દ્વારા તમારી સાથે વાત કરે છે? યશાયા તેના 41 અધ્યાયના 10મા વચનમાં જુઓ. જુઓ તે શું કહે છે. હું તને બળ આપીશ, તને મદદ કરીશ, હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, પહેલા હું તમને બળ આપીશ. તમે ખૂબ જ નબળા છો અને નિરાશ થઈ રહ્યા છો. સૌથી પહેલા હું તમને મજબૂત બનાવવા માંગુ છું. શક્તિની જરૂર છે. પવિત્ર આત્મા તમારા પર આવશે ને તમને શક્તિ મળશે. પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે ને, જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તે આપણને સૌ પ્રથમ શક્તિ આપશે, તે આપણને બળ આપશે. પાઉલ કહે છે ને કે મને શક્તિ આપનાર ખ્રિસ્ત દ્વારા હું બધું જ કરી શકું છું, એ છે શક્તિ. તો પછી જો આજે તમારે જે કાર્ય કરવાનું છે તેમાં પરમેશ્વરની શક્તિ હોય તો તમે તે પૂર્ણ કરશો, તેને સંપૂર્ણ કરશો. હું તને બળ આપીશ, એમ તે કહે છે. બીજું પ્રભુ કહે છે કે હું તમને મદદ કરીશ, હું તમારી સાથે રહીશ અને તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ, એમ તે કહે છે. તમે આજે કયું કાર્ય કરવાના છો તે કંઈ પણ હોવા દો, ઈશુ તે નજીક છે અને તમને મદદ કરવા તૈયાર છે. હું તમને મદદ કરીશ. જો પ્રભુ પોતે આવીને મદદ કરશે, બસ આટલું જ આપણે વિજય થઈ જઈશું ને. જ્યારે આકાશ અને પૃથ્વીના સર્જન કરનાર પ્રભુ તે તમને મદદ કરવા માટે આવે, શું તે બાબત વિજય નહીં થશે? તો શા માટે પરેશાન થવું? હું તમને મદદ કરીશ. માણસ જે મદદ આપે છે તે વ્યર્થ છે. ક્યારેક જો તેઓ ઈચ્છે તો પણ તેઓ તે મદદ કરી શકતા નથી. જો તેઓ ઈચ્છે તો પણ થશે નહીં. પરંતુ પ્રભુ એવા નથી. જો તેઓ કહેશે કે મદદ કરશે તો મદદ આવશે. હું તમને મદદ કરીશ, બસ આટલું જ. કોઈ તેને રોકી શકતું નથી. પછી પ્રભુ કહે છે હું તમને મદદ કરીશ. ત્રીજું તે કહે છે હું મારા ન્યાયી જમણા હાથે તમને ટેકો આપીશ. જ્યારે તમે ચાલો છો, અચાનક લપસી શકો છો અને પડી શકો છો. જો તમે પડી જશો તો બસ આટલું જ. ક્યારેક તમારું માથું તૂટી શકે છે, તમે મરી પણ શકો છો. જો કોઈ આવીને તમને પકડી રાખે તો કેવું થશે? પોતાના જમણા હાથે તેઓ ટેકો આપશે કે ઓહો, મને કદાચ ખરાબ ઈજા થઈ હોત, હું પથારીવશ થઈ ગયો હોત, કદાચ મરી ગયો હોત, તેઓએ મને ટેકો આપ્યો. તે પ્રભુનો હાથ છે. હું તમને ટેકો આપીશ. તમે કેમ ડરો છો? તેથી જ પ્રભુ કહે છે કે મારા દીકરા, મારી દીકરી, હું તમને બળવાન બનાવીશ. હું તમને મદદ કરીશ અને તમને ટેકો આપીશ. તેથી તમારા જીવનમાં આજે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, અને કારણ કે પ્રભુ તમારી સાથે છે અને તમને ટેકો આપી રહ્યા છે, તે કામમાં વિજય મળશે. બસ આટલું જ. વિશ્વાસ સાથે સ્તુતિ કરીને જુઓ. શું વિશ્વાસ કરો છો આ વચન તમારું છે? શું વિશ્વાસ કરો છો? તો પછી તેને પોતાનું બનાવો. હે પ્રભુ, તમે મને બળવાન બનાવો છો માટે તમારે સ્તુતિ થાવ. તમે મને મદદ કરો છો માટે તમારે સ્તુતિ થાવ. તમે મને ટેકો આપી રહ્યા છો તે માટે સ્તુતિ થાવ. અને કારણ કે તમે મારી સાથે છો, માર્ગદર્શન આપો છો, હું જીતીશ. હું સારા કાર્યોને જોવાનો છું પ્રભુ. હું આશીર્વાદ જોઈશ પ્રભુ, આનંદ કરીશ અને આજે મારા જીવનમાં ચમત્કારો થશે. હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં. આમેન, આમેન.